વિદ્યાર્થી મિત્રો, જીટી સેટ વિદ્યાલય ઓનલાઈન લેક્ચર પ્રોગ્રામમાં હું રાજેશ ડાંગર આપ સર્વેનું સ્વાગત કરું છું. ધોરણ 9 હિન્દી પાઠ 12નો પહેલો ભાગ આપણે અગાઉ મૂકેલો છે. એ પાઠમાં આપણે હવે શરૂઆત પેજ નંબર 49ની છેલ્લી બે લીટીથી કરીએ છીએ. આગળનું ભાગ આપણે અગાઉ મૂકેલો છે. મહાદેવી વર્મા એને પાડેલી જે રાની નામની જે ઘોડી છે એની સુંદરતાનું વર્ણન આ પેરેગ્રાફમાં કરે છે. વહ ઇતની સુંદર थी कि अब तक उसकी छवि आँखों में वैसी ही जैसी है. એટલે કે એ એટલી બધી સુંદર હતી કે એનું ચિત્ર હજી આંખોમાં દેખાય છે, અથવા એ સ્પષ્ટ રીતે દેખાય છે. કેવું હતું તો કે હલકા ચોકલેટી ચમકદાર રંગ, એનો હલકો ચોકલેટી એનો ચમકદાર રંગ હતો. जिस पर दृष्टि फिसल जाती थी, એટલે કે એટલી એ ચમકદાર હતી કે એના ઉપર દ્રષ્ટિ આપણે રાખીએ, નજર નાખીએ તો જાણે એ પણ લપસી જાય એટલી એ સરસ હતી. ખડે છોટે કાનો કે બીચ મેં માથે પર ઝૂલતા અયાલ કા ગુચ્છા, અને એના ઊભા બીજે જે બે કાન છે એ કાનની વચ્ચે ગરદનની વચ્ચેનો જે કેસવાડી, આપણે અયાલ એટલે ગરદનની વચ્ચે ઉપર જે વાળ હોય એને કેસવાડી કહેવાય. તો અયાલ કા ગુચ્છા પણ સરસ લાગતો હતો. બડી કાલી સ્વચ્છ ઓર પારદર્શી આંખે, એટલે એની મોટી પારદર્શી આંખો હતી. લાલ નથુને जिन्हें ફૂલા ફૂલા કર ચારો ઓર કી ગંધ લેતી રહેતી, એટલે મોટા એના લાલ નાક એના એ હતા જેને ફૂલાવી ફૂલાવીને એ આસપાસની ગંધ હંમેશા લેતી. ઉજલે દાંત और लाल जीभ की झलक देते हुए गुलाबी होठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी छत विक्षत नहीं होता था. એના ઉજળા દાંત, એની લાલ જીભની ઝલક આપતા અને એના ગુલાબી હોઠ અને મોઢાની વચ્ચે જે લોહા ચબાતે એટલે ઘોડીનું એક ચોકડા જેવું આવે, બરાબર, એની નથ કહેવાય, એ લોખંડની આવે અને એના દાંતની વચ્ચે એ રીએ કે જેનાથી એને ચલાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. તો એ આપણને એવું લાગે ચોકડું એને પહેરાયું હોય ત્યારે કે લોઢું ચાવે છે, અને છતાં પણ લેખિકા કે ત્યારે અમને એવું લાગતું કે આ લોખંડને ચાવે છે છતાં પણ એ ઘાયલ થતી નથી, અથવા એના દાંત, જીભ કે મોઢાને કોઈ પણ નુકસાન પહોંચે, એટલે છત વિક્ષત થતી નથી. ઊંચાઈ કે અનુપાત સે પીઠ કી ચોડાઈ અધિક હે, એટલે એની ઊંચાઈ કરતાં એની જે પીઠ છે એની પહોળાઈ વધારે છે. સુડોલ મજબૂત पैर और सघन पूँछ जो मक्खियों के उड़ाने के क्रम में मोर छल के समान उठती गिरती रहती थी. એનું સુડોળ અને મજબૂત એના પગ હતા, અને એની જે પૂંછ, એની જે પૂંછડી હતી એ હંમેશા આમ હલાવતી માખીઓને ઉડાડવા માટે, અને મોરપીંછની જેમ, મોરપીંછની સાવરણની જેમ એ પોતાના શરીર ઉપર એ ફેરવતી રહેતી. उस समय यह सब समझने की बुद्धि नहीं थी, परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य शाही से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते. લેખિકા કહે છે કે ત્યારે આ બધી વસ્તુ અમને સમજાતી ન હતી, પરંતુ જ્યારે આટલા વર્ષો પછી, આટલા સમય પછી જ્યારે સ્મૃતિ ઉપર એની યાદમાં એ જે રેખાઓ અમારા મગજમાં ઉભરે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ અદૃશ્ય શાહીથી લખેલા અક્ષર જેમ આપણે પ્રકાશની સામે રાખી અને આપણને દેખાવા લાગે એમ એ ઘોડીનું આખું જે ચિત્ર છે એ અમને દેખાય છે. હમ બાર બાર સોચતે हैं कि वह कुछ और छोटी क्यों न हुई होती तो हम रोजी और निकी के समान उसे भी अपने कमरे में लख लेते. એટલે લેખિકા કે અમે ત્યારે વિચારતા કે આ આટલી મોટી છે પણ આનાથી હજી જો નાની હોત તો રોજી નામની જે કૂતરી અને નિકી નામનો જે નોળિયો જે લેખિકા અને એના ભાઈઓની સાથે જ રહેતો, તો અમે પણ આ ઘોડીને અમારી સાથે જ રાખત. રાની को अपने कमरे में ले जाना संभव नहीं था, अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना. કારણ કે રાણીને પોતાના રૂમમાં લઈ જવું શક્ય ન હતું,
એટલે અસ્તબલ ઘોડાહર બનેલું એ જે આંગણું છે, જે સામેનું શેડ છે, એ જ અરાજકતા ફેલાવવા માટેનું અમારું કાર્યાલય બન્યું। बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था, अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे। उन्हीं में हमारा स्वेच्छया विस्थापित और शरणार्थी खिलौनों का परिवार स्थापित होने लगा। એટલે એ જે આંગણું છે એ એની ઉપર બનાવેલો જે શેડ છે એ ઘોડી બાંધવા માટે હતો નહીં, એટલે ત્યાં બધી ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવેલી। ઉસકી દીવાર મેં એક ખુલ્લી અલમારી, એક ખુલ્લી એક ઘોડા જેવું બનાવી દેવામાં આવેલું અને એની ઉપર આતે તાક, આટલે તાક એટલે ખૂંટીઓ, કાંઈ પણ વસ્તુ ટીંગાડવા માટે ની બનાવવામાં આવેલી અને એમાં જ અમારો પોતાની ઈચ્છાથી વિસ્થાપિત થયેલો। એટલે લેખિકા કહે છે કે પછી અમે અમારી રૂમની જગ્યાએ જ્યાં ઘોડી બાંધવામાં આવતી એ જગ્યાએ અમે બધા એની સાથે રહેવા લાગ્યા અથવા તો રમવા લાગ્યા। रानी की गर्दन में झूल झूल कर, उसके कानों और अयाल में फूल खोस खोस कर और उसकी बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे ऐसी मित्रता कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती। એટલે લેખિકા કહે છે કે પછી તો અમે ત્યાં જ રહેવા લાગ્યા, એની ગરદનમાં ઝૂલીને એના કાન અને એના જે કેસવાડી છે એમાં ફૂલો ભરાવીને એને મીઠાઈઓ બિસ્કીટો વગેરે આપીને અમે એની એટલી મિત્રતા મેળવી લીધી કે પછી તો એ જ્યારે અમને ન જુએ ત્યારે એ હણહણવા લાગે અને અમને બોલાવતી હોય એવું લાગે। फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ। मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिसमें संतुलन खोने पर भी गिरने का भय नहीं था। लेखिका કહે છે કે પછી અમારી ઘોડેસવારીનો કાર્યક્રમ પ્રારંભ થયો અને મારા અને બહેન માટે એક સામાન્ય જીન એટલે ઘોડી ઉપર બેસવા માટેની જે દરી કહેવાય કે એના ઉપર તમે બેસી શકો અને બંને તમારા પગ સ્થિર રહી શકે એ પ્રકારનું જે સાધન છે એને દરી કહેવામાં આવે છે। તો એ જીન ખરીદવામાં આવી, તો બહેનો માટે એક સામાન્ય જીન ખરીદવામાં આવી અને ભાઈ માટે ચામડાથી મઢેલી અને એ રીતની આખી જે જીન છે એ ખરીદવામાં આવી। બે પટ્ટા રાખવામાં આવી જેથી એની ઉપરથી પડી ન જવાય। बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता। सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता। परंतु ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी। अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था। अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे। यह स्वाभाविक ही था कि ताजरानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती। वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है, अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के ही होते हैं। तो लेखिका કહે છે કે આ રીતે અમારો ઘોડેસવારીનો કાર્યક્રમ શરૂ થયો। બાર ચબૂતરા ઉપર છૂટન જે નોકર છે, જે ઘોડીને સાચવનાર વ્યક્તિ છે, એ અમને વારાફરતી એ ઘોડી ઉપર બેસાડતો અને એ પણ સાથે દોડતો રહેતો। સવારના સમયે ભાઈ અને બહેન માટે આ કાર્યક્રમ થતો અને સાંજના સમયે આ કાર્યક્રમ મારી સાથે ફરીથી દોહરાવવામાં આવતો। પરંતુ અમારી જે વિદ્રોહી પ્રકૃતિ છે એ આ રીતે છૂટન અમારી સાથે આવે અને ધીમે ધીમે અમને ઘોડી ઉપર ચલાવે એ અમને મજા આવતી ન હતી। અમે એ ન હોય ત્યારે એની ગરદન ઉપર ઝૂલતા એક ટૂલ રાખી અને એ તાજરાની ઉપર ફરીથી બેસવાનો આનંદ લેતા। પરંતુ એક દિવસ અમે કોઈને પણ જાણ કર્યા સિવાય જ્યારે બધાય સૂઈ ગયા હતા ત્યારે એ ઘોડીને ખોલીને બહાર લાવી અને ચબૂતરા ઉપર ઊભી રાખી અને એની જે ખુલ્લી પીઠ છે એના ઉપર વારાફરતી અમે ઘોડેસવારી કરવા લાગ્યા અને અમારી જે અધૂરી શિક્ષા હતી એ અધૂરી શિક્ષાની જાણે અમે પરીક્ષા લેતા હતા। निकी रानी की पूछ से झूलने लगता था। रोज ही
इच्छा अनुसार उसकी गर्दन पर उछल कर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो। એટલે નિકી નામનો જે નોળિયો છે એની પૂંછ ઉપર ઝૂલતો રહેતો, કૂતરી છે એની ગરદન ઉપર ઉછળીને ચડી જતી, અમે પણ વારંવાર એની પીઠ ઉપર બેસતા અને જાણે મયુરાસન પર બેસતા હોય એ રીતે આનંદથી બેસતા। રાની हम सबकी शक्ति और दुर्बलता जानती थी। रानी हम सबकी शक्ति और दुर्बलता जानती थी। उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वह दुल की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने उसके हाथ की पतली संटी उसके पैरों में मार दी। चोट लगने की तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया था। कई दुखद स्मृतियाँ उभर आई। वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उन्हें पकड़ बांधने रखने का संकल्प किए हो। तो कहेવાનો अर्थ એ છે કે રાણી છે એ અમારી દુર્બલતા અને અમારી શક્તિ જાણતી હતી અને એટલા માટે જ ક્યારેક અમે જ્યારે એની ખુલ્લી પીઠ ઉપર બેસી જતા અને એનો અયાલ પકડીને જે અમે લોકો બેસતા તો ધીમે ધીમે દુલકી ચાલ એટલે ધીમી ચાલે એ આસપાસ એને ચક્કર મરાવી અને અમને સંતુષ્ટ કરી દેતી હતી। પરંતુ ખબર ને એક દિવસ હું જ્યારે એની પીઠ ઉપર બેસેલી હતી ત્યારે ભાઈના હાથમાં રહેલી પાતળી સોટી એને એ ઘોડીના પગમાં મારી અને ખબર નહીં એને બહુ લાગી તો નહીં હોય પણ એને એના સ્વાભિમાન ઉપર એનું સ્વાભિમાન ઘાયલ થયું કે કોઈ પણ વાત બની હોય એની દુઃખદ સ્મૃતિઓ ઉભરી આવી હોય જે પણ હોય પણ એ એટલા વેગથી ભાગી કે જાણે નદી નાલાઓ બધા એને પકડવા માટે દોડતા હોય એટલી સ્પીડથી એ ભાગવા લાગી। कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला, परंतु गिरना तो निश्चित था। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो। साथियों की चीख पुकार के सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा। स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुणा भरी पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी कि मेरे आंसू आ गए। लेखिका કહે છે કે હું એના ઉપર બેસેલી હતી અને દોડી ને એ ઉડન ખટોલા ઉપર બેસતા એમાં પડવાનું તો નિશ્ચિત હતું, પણ જ્યારે હું એના ઉપરથી પડી ગઈ ત્યારે રાની ઊભી રહી ગઈ, જાણે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગઈ અને મારી પાસે નિશ્ચિત શાંત થઈને ઊભી રહી ગઈ। જ્યારે પડવાનો અવાજ આવ્યો, સાથીઓના ચીખ પુકારથી બધા લોકો જાગી ગયા અને એ જાગ્યા પછી મારી સારવાર કરવામાં આવી અને મારે કેટલાક દિવસ સુધી આરામ કરવો પડ્યો, બિછાના ઉપર રહેવું પડ્યું અને જ્યારે હું સ્વસ્થ થઈ અને એ રાણીની પાસે ગઈ તો જાણે એ પશ્ચાતાપ ભરી કોઈ દુઃખ ભરી દૃષ્ટિથી કોઈ એને એક પ્રકારનું પશ્ચાતાપ થયો હોય, અફસોસ થયો હોય એવી દૃષ્ટિથી એ મારી સામે જોવા લાગી અને હણહણવા લાગી। एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने जाते थे। सुंदर छोटे छोटे शेरमुँह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतारकर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहनाया। એટલે કે એકવાર ભાઈના જન્મદિવસ ઉપર નાનીએ એને સોનાના બે કડા મોકલેલા અને અમે કોઈ પણ નવી વસ્તુ આભૂષણ કે કાંઈ પણ આવે તો અમે એ પહેરીને રાણીની પાસે અવશ્ય જતા। ભાઈ આપેલા જે કડા છે એ પણ ભાઈ એને દેખાડવા માટે ગયો અને ખબર નહીં કેમ એ કડા ઉતારી અને એને રાણીના જે બે કાન છે એ કાનમાં બંગડીઓની જેમ એને પહેરાવી દીધા। फिर हम सब खेलने में कड़ों की बात ही भूल गए। संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर कहीं भी कड़ों का पता नहीं चला। रानी अपने कानों को खुरों से खोदते और हिनहिनाती रही। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। किसी ने कुछ गहरा गड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए थे। दंड तो किसी को नहीं मिला, परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। એટલે फिर પછી અમે બધા રમવા લાગ્યા। સાંજ થઈ ગઈ અને જ્યારે સાંજના સમયે માનું ધ્યાન પડ્યું કે એના એ ભાઈના હાથમાં કડાઓ નથી, ત્યારે એ કડાઓ શોધવા માટે બધે ખોજ કરવામાં આવી
રાણી પોતાની જે ખરી છે એનાથી જમીન ખોતરતી હતી અને હણતી હતી. પિતાનું જે ધ્યાન છે એની ઉપર ગયું અને એને એના પગ પાસેથી માટી હટાવવાનો આદેશ આપ્યો અને કોઈએ એક ખાડામાં એક કડાઓ જે છે દાટી દીધેલા હતા. ખબર નહીં એ કોણ હતું, પણ જ્યારે રાની આ કડા ત્યાં છે એવું કીધું એના સંકેતથી, ત્યારે એ બધાના હૃદયમાં પ્રિય થઈ ગઈ. एक घटना अपनी विचित्रता में स्मरणीय है. एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा. यह कहाँ था कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था. भाई ने उत्साह से पूछा, और भी है? और रामा ने स्वीकृति में सिर हिलाया. अब तो हम विस्मित भी हुए और क्रोधित भी. ये छोटा जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठकर दौड़ाने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं. भाई ने कहा, रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले. तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेगी. प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब दोपहर को वह कहीं से साग काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया. एक और भी समस्या की ओर हमारा ध्यान गया. आखिर हम रानी का पेट सिएंगे कैसे? माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था. टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता था जहाँ हमारी पहुँच नहीं थी. कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव. लेखिका કહે છે કે એક ઘટના છે એની વિચિત્રતામાં અમને યાદ છે કે એક સમય સવારે ઉઠને પર જ્યારે અમે જોયું તો રાણીની પાસે એક નાનો ઘોડો જે છે એના બચ્ચાને અમે જોયું. અમે વિચાર્યું અથવા રામાને પૂછ્યું કે અત્યાર સુધી ક્યાં હતું. આવું પૂછીને અમે રામાને થકવાડી દીધું અને છેવટે એની પાસે કોઈ જવાબ નહોતો. ત્યારે કંટાળીને એને કીધું કે આ જીવ છે રાણીના પેટમાં હતું અને ચાના દારા ખાઈને એ ત્યાં સૂતું હતું. भाई ने उत्साह से पूछा, और भी है? और रामा ने सिर हिलाया. એટલે હવે બીજા પણ આવા બચ્ચાઓ છે? ત્યારે રામાએ હા પાડી. अब तो हम विस्मित भी हुए और क्रोधित भी. એટલે પછી તો અમે ચકિત પણ થયા અને થોડો ગુસ્સો પણ આવ્યો. ગુસ્સો એટલા માટે આવ્યો કે આવા નાના જીવ કોઈ કામધામ તો કરતા નથી અને અમને પીઠ ઉપર બેસાડીને જે રાણી દોડે છે એના ભાગનો ખોરાક પણ આ ખાઈ જાય છે. भाई ने कहा, रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकालेंगे. એટલે ભાઈએ નક્કી કર્યું કે આપણે રાણીનું પેટ ચીરીને અંદર રહેલો જે એક બીજો બચ્ચું છે એને પણ કાઢીશું. તબ બચ્ચે ઘોડો પર વે છોટી બહેન ભાઈ બેઠેંગે और रानी मेरी सेवा में रहेगी. એટલે આ નાના ઘોડા ઉપર ભાઈ બહેન બેસશે અને આ મોટી મારી સેવામાં રહેશે. લેખિકા કહે છે કે મને પણ પ્રસ્તાવ સારો લાગ્યો અને બપોરના સમયે એ ભાઈ જે છે શાક કાટવાનું સુધારવાનું ચાકુ જે છે એ લઈને આવ્યો ત્યારે મારાથી એ સાહસ ન થયું. અને એક બીજી સમસ્યા પણ અમારી સામે આવી, અમારા ધ્યાનમાં આવી. અને એક સમસ્યા એ હતી કે માનો કે આપણે રાણીનું પેટ ચીરી નાખ્યું તો પછી એ ઘોડાને કાઢીને આપણે આનું પેટ પાછું સીવશું કઈ રીતે? કારણ કે માતાની પાસે રહેલી જે ઝીણી સૂઈ છે એનાથી તો આ શક્ય નથી. અને ટાટ એટલે કોથળા સીવવાનો જે સૂયો છે એ રામા પોતાની ઓરડીમાં ઉપર રાખતો કે જ્યાં અમે પહોંચી શકતા નહીં. પણ લેખિકા કહે છે કે બાળપણમાં અમે આ રીતનું વિચારતા હતા, પણ કેટલાય સમય પછી જ્યારે રાણીનું આ અશ્વ શિશુ નાનું બચ્ચું જ્યારે મોટું થઈ ગયું અને દોડવા લાગ્યું ત્યારે પછી અમને ન એક ક્રોધ સ્મરણ રહ્યો કે ન બીજી કોઈ વસ્તુ યાદ રહી. વિદ્યાર્થી મિત્રો, મહાદેવી વર્માની આ રાની પાઠ રેખાચિત્ર છે અહીં પૂરું થાય છે. તમારે હોમવર્કમાં 3 प्रश्नों लखवाना है. रानी कौन सी साहित्यिक विद्या है? बीजू, लेखिका ने रानी के अलावा और कौन कौन से चरित्र लिए हैं? तीजू, लड़कों ने स्मृति पत्र में किस अन्याय की बात लिखी थी? आ 3 प्रश्नों तमारे होमवर्क में लखवाना है. थैंक यू, आभार, धन्यवाद, जय हिंद.